હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. દૂધી તો સૌ કોઈને ભાવતી નથી હોતી, પણ દૂધીની આજે હું એવી રેસીપી લઈને આવી છું જેથી તમને દૂધી ખૂબ જ ભાવવા લાગશે. તો અહીં મેં દૂધી, ડુંગળી, 2 ટામેટાં, લસણ, કોથમીર, મરચાં અને આદું લઈ લીધું છે. તો સૌપ્રથમ આપણે દૂધીને આ રીતે છાલ નીકાળી દેવાની છે અને ત્યાર પછી દૂધીને પાણીથી સાફ કરી દેવાની છે. અને ત્યાર પછી આ રીતે એક વાસણ લઈ લેવાનું છે. તેમાં આ રીતે વ્હાઈટ કપડું રાખીને દૂધીની છીણ કરી દેવાની છે. અને ફ્રેન્ડ્સ, 2 ટામેટાં, ડુંગળી, લસણ, મરચાંની પણ આપણે પેસ્ટ તૈયાર કરી દેવાની છે. તો અહીં ફ્રેન્ડ્સ આ રીતે દૂધીની એકદમ ઝીણી છીણ આપણે કરી દેવાની છે. અને ત્યાર પછી છીણ થઈ જાય એટલે આપણે તેને રૂમાલમાં આ રીતે થોડું મીઠું નાખીને બાંધી દેવાની છે. મીઠું નાખ્યા બાદ થોડી હલાવી દેવાની છે અને ત્યાર પછી આ રીતે કપડું એકદમ ટાઈટ બાંધી દેવાનું છે, એટલે દૂધીનું બધું જ પાણી નીતરી જશે. અને ત્યાર પછી ગ્રેવી બનાવવા માટે અહીં મેં એક પેનમાં 4 પરી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે બધા જ આપણે સૂકા ગરમ મસાલા એડ કરી દેવાના છે. તમે જે મસાલા યુઝ કરતા હોય તે બધા એડ કરી દેવાના છે. અહીં મેં લાલ મરચું, તજ, લવિંગ, મરી એડ કર્યા છે. ત્યાર પછી તેમાં તમાલપત્ર ઉમેર્યા છે, થોડી હિંગ ઉમેરી છે, લસણ મરચાં આદુની પેસ્ટ ઉમેરી છે અને ત્યાર પછી ડુંગળી અને ટામેટાની પેસ્ટ ઉમેરીને 3 થી 4 મિનિટ સુધી તેને તેલમાં શેકાવા દીધી છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણી સરસ રીતે બધી પેસ્ટ શેકાઈ ગઈ છે. તો તેમાં થોડું દહીં ઉમેરી દેવાનું છે અને 2 મિનિટ સુધી દહીંને પણ ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને ત્યાર પછી આપણા રેગ્યુલર મસાલા મરચું, હળદર, ધાણા જીરું તે એડ કરી દેવાનું છે. તો અહીં મેં 2 ચમચી લાલ મરચું, 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી હળદર, ધાણા જીરું અને મીઠું 1 ચમચી ઉમેરી દીધું છે અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દીધું છે. હવે 3 થી 4 મિનિટ સુધી આપણે બધા જ મસાલા અને ગ્રેવી સાથે શેકાવા દેવાના છે. અને અહીં ફ્રેન્ડ્સ, આપણે જે રૂમાલમાં દૂધીને બાંધી હતી તેનું પાણી પણ નિતારી લેવાનું છે અને તે પાણી પણ અહીં એડ કરી દેવાનું છે. તો હવે બસ 3 થી 4 મિનિટ સુધી સરસ રીતે આ ગ્રેવીને પકાવવા દેવાની છે. ત્યાર પછી અલગથી થોડું પાણી એડ કરી દેવાનું છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે ગ્રેવીને ઉકળવા દેવાની છે. ત્યાં સુધી આપણે જે દૂધીને બાંધીને રાખી હતી તે દૂધીમાં ચણાનો લોટ ઉમેરવાનો છે. ત્યાર પછી અડધી ચમચી મરચું, અડધી ચમચી મીઠું, લસણ આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે અને ત્યાર પછી આપણા જે રેગ્યુલર મસાલા છે, હળદર અને ધાણા જીરું તે ઉમેરી લેવાનું છે. અને ત્યાર પછી 1 ચમચી આમચૂર પાવડર ઉમેરવાનો છે અને બરાબર હવે આ મસાલાને મિક્સ કરી દેવાના છે. હવે ફ્રેન્ડ્સ, આપણે આ દૂધીના કોફતાની રેસીપી જોઈએ છીએ. તો હવે આપણે દૂધીના કોફતા બનાવવા માટે આ રીતની પેસ્ટ આ રીતનો મસાલો રેડી કરી દેવાનો છે. તો અહીં ફ્રેન્ડ્સ, આપણી ગ્રેવી સરસ રીતે ઉકળી ગઈ છે. તમે જોઈ શકો છો, આપણે આટલી જ પતલી ગ્રેવી રાખવાની છે. અને હવે જે મસાલો આપણે રેડી કર્યો છે દૂધીનો, તેના આ રીતે નાના નાના રોલ વાળી દેવાના છે. તમારે જે સાઇઝના કોફતા રેડી કરવા હોય તે કરી દેવાના છે, એ સાઇઝના. તો હવે આપણે તેલમાં તે કોફતાને તળી લેવાના છે. આ રીતે સરસ રીતે થોડા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. તો થોડીવાર ધીમા ગેસે અને થોડીવાર મીડિયમ ગેસે તેને તળી લેવાના છે. થોડા આછા બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે તેને તેલમાંથી લઈ લેવાના છે. તો ફ્રેન્ડ્સ, આપણા દૂધી કોફતા પણ તૈયાર થઈ ગયા છે. હવે તેને આપણે પ્લેટમાં લઈ લીધા છે. હવે આપણા કોફતા થોડા ઠંડા થઈ જાય એટલે આપણે તેને આપણી જે ગ્રેવી હતી તેમાં ઉમેરી દેવાના છે. તો બસ ફ્રેન્ડ્સ, દૂધીની આ એકદમ સરસ રેસીપી તૈયાર થઈ ગઈ છે, દૂધી કોફતા. તો હવે 5 મિનિટ સુધી આપણે આ દૂધી કોફતાને સરસ રીતે શેકાવા દેવાના છે. અને ત્યાર પછી 1 ચમચી ગરમ મસાલો, થોડી કસ્તુરી મેથી આ રીતે તેને મસળીને હાથથી ઉમેરી દેવાની છે. અને ત્યાર પછી ગેસ બંધ કરીને થોડીવાર તેને ઠંડુ થવા દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણા દૂધી કોફતા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ઉપરથી થોડા ધાણા ઉમેરી દઈએ અને સરસ રીતે તેને મિક્સ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણી દૂધીની એકદમ સરસ રેસીપી તૈયાર થઈ ગઈ છે, દૂધી કોફતા. આ દૂધી કોફતાની રેસીપી તમે ઘરે અવશ્યથી ટ્રાય કરજો. આ રેસીપી ખૂબ જ સરસ લાગે છે
અને આ રેસીપીથી દૂધી કોફતા તો બહુ જ મસ્ત લાગે છે. અમારા ઘરમાં સૌ કોઈને આ રેસીપીથી દૂધી કોફતા ખૂબ જ ભાવે છે. જો તમને વિડીયો પસંદ તો વિડીયોને લાઇક, શેર